કે પરિવારમાં સાસુ વહુના પ્રશ્ન હોય એ મટી ગયા હોય, બંને ભાઈઓ સરખી ઉંમરના અને બંને ધંધામાં જોડાયા હોય, પછી ઘર્ષણ રહે, પર્સનાલિટી ક્લેશ રહે એ ઘટી ગયો હોય, દીકરો ધંધામાં જોડાયા પછી બાપ અને દીકરા વચ્ચે જે જનરેશન ગેપના ડિસિઝન મેકિંગના ગેપ રહેતા હોય એ ઘટી ગયા હોય, પડોશમાં સંબંધો સુધરી ગયા હોય, આ બધી વાતો આ ઘર સભા પુસ્તકમાં નામ ગામ સાથે અમે લખેલા છે. એટલે યુનિવર્સિટી ઓફ કોલંબિયાએ જે સર્વે કર્યો ને એ ઘર સભાથી એના લાભ છે. ઇટ ઇઝ અ પરફેક્ટ મેચ. એટલે પહેલી મોટી વાત પ્રેક્ટિકલનું કરું છું. આઈ ઓલવેઝ ટોક પ્રેક્ટિકલ, આઈ ડોન્ટ ટોક થિયરી. પ્રેક્ટિકલ વાત તમે બધા અહીંયા બેઠા છો અને આવી એક સારી શૈક્ષણિક સંસ્થા જેણે 50 વર્ષથી સમાજની આવી ઉત્તમ સેવાઓ કરી છે એના એક કાર્યક્રમમાં બેઠા છો, તો મારી એક વિનંતી અને અરજી છે કે તમે બધા અઠવાડિયે એક વખત તમામ પરિવારજનો, તમે ટીવી જોવા માટે કદાચ સાથે બેસતા હશો, રાત્રિ ભોજન માટે તો કદાચ સાથે બેસતા હશો, આઈ એપ્રિશિએટ ઇટ, પણ આધ્યાત્મિક સેશન માટે અડધો કલાક અઠવાડિયે એક વખત તમે બેસજો. સી ધ ચેન્જ ઇન યુ, સી ધ ચેન્જ ઇન યોર ફેમિલી મેમ્બર્સ એન્ડ સી ધ ચેન્જ ઇન ધ કલ્ચર ઓફ ધ સોસાયટી. ઇફ યુ આર રિયલી હેપી વિથ ધીસ ટોક, એટલે કે જે આ વિચારથી, તો હું વિનંતી કરું છું કે અઠવાડિયે એક વખત તમે આવી રીતે બેસજો અને એવી એક નાનો નિયમ, એવી એક નાની પ્રતિજ્ઞા લેતા હોય, હાથ ઊંચો કરજો. હા, હાથ ઉપર રાખજો. આઈ થિંક 100% હાથ ઊંચા કર્યા છે. આઈ મસ્ટ ગીવ યુ અ બિગ હેન્ડ એન્ડ યુ મસ્ટ ગીવ અ બિગ હેન્ડ ટુ યોર નેબર્સ. તમે પ્રયોગ તો કરજો, 6 મહિના પ્રયોગ કરજો અને તમને આનાથી લાભ ન થાય, થવાનો જ છે, કારણ કે પ્રમુખ સ્વામી મહારાજનો અનુભવ છે, BAPSમાં લાખો પરિવારોનો અનુભવ છે. તમને આવો 8-10 પ્રકારના મેં જે લાભ વર્ણવ્યા એમાં તમને સુધારો ન દેખાય તમારા પરિવારમાં, તો અમને આવીને કહેજો ને કે સ્વામી તે દિવસે તમે વાત કરી પણ કંઈ અમે કર્યું 6 મહિના સુધી મજા ના આવી. પણ જેમ તમારી ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ ISO હોય ને, એમ અમારી આ ઘર સભાની પ્રોડક્ટ પણ ISO છે, માર્કેટમાં ચાલશે, ચિંતા ના કરતા. તમારી ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન કહેવાય ISO, અમારી પણ ISO કહેવાય, ઇન્ટરનેશનલ સ્પિરિચ્યુઅલ ઓર્ગેનાઇઝેશન, ચાલશે ખરી. આ ઘર સભા પુસ્તકમાં લંડનના અમારા એક હરિભક્ત છે ડૉક્ટર નિલેશ પટેલ, હી ઇઝ અ ડૉક્ટર, હિઝ વાઇફ શી ઇઝ અ પ્રોફેશનલ. એમણે પોતાનો અનુભવ લખ્યો છે, 1.5 પાનામાં મેં છાપ્યો છે કે આ ઘર સભાની અમે શરૂઆત કરી તો અમારા સંતાનોનું એકેડેમિક પરફોર્મન્સ 15% થી 25% વધી ગયું. એક પણ ફરિયાદ સ્કૂલમાંથી નથી, એક પણ ફરિયાદ પડોશમાંથી નથી. અને અમે રવિવારે વન્સ અ મંથ સન્ડે અમે કમ્યુનિટી સર્વિસીસ માટે જઈએ છીએ, તો અમારા સંતાનો હોંશે હોંશે જોડાય છે. એમને વાત એ લખી કે પેરેન્ટ્સ ટીચર્સ મીટ થાય ને, સ્કૂલમાં PTM થાય, જે પેરેન્ટ્સ ટીચર્સ મીટ થાય, ત્યારે અમને એટલું બધું ગૌરવ અને માન આપવામાં આવે છે કે ટીચર્સ છે અમારા સંતાનોને સ્ટેજ ઉપર લાવીને વાતો કરે કે આ સંતાનો એક દિવસ અમને, આ બ્રિટિશ ટીચર્સ, વ્હાઇટ બ્રિટિશ ટીચર્સને જઈને એક દિવસ પગે લાગ્યા. તો બ્રિટિશ ટીચર્સ એમ તો કરે છે શું એમ, કારણ કે એને તો છેક ચરણ સ્પર્શ કરી લે તો બહુ અજુગતું લાગે ને. વ્હાઇટ બ્રિટિશ ટીચર્સને કોઈ ચરણ સ્પર્શ કરે, બાળક એટલે કેટલું અજુગતું લાગે. વોટ ઇઝ ડુઈંગ? તો પેલા બાળકે કીધું, 4થા ધોરણમાં એમના દીકરા દીકરી ભણતા હતા, થોડા વર્ષો પહેલાની વાત છે, કે વી વોન્ટ ટુ ટચ યોર ફીટ એન્ડ ટેક યોર બ્લેસિંગ્સ. તમારે ચરણ સ્પર્શ કરીને મારે આશીર્વાદ લેવા છે. એટલે ટીચર કે વાય, ફોર વોટ રીઝન? કારણ કે આ તો વ્હાઇટ બ્રિટિશ ટીચર્સને આ પ્રથા અથવા તો આ અયોગ્ય લાગે. એટલે આ બંને બાળકોએ કીધું કે ટુડે ઇઝ ગુરુ પૂર્ણિમા ડે અકોર્ડિંગ ટુ અવર કેલેન્ડર, અવર રિલિજન, સો વી ટેક ધ બ્લેસિંગ્સ ઓફ ગુરુ, યુ આર ગુરુ. એના ટીચર્સના આંખમાં આંસુ આવી ગયા. આ સંસ્કાર માતા પિતાએ આપવાના. અને પેરેન્ટ્સ ટીચર્સ મીટની જ્યારે મેં આ વાત કરી, તો એના પછીનો પહેલી જે PTM આવી એમાં સંતાનોને સ્ટેજ ઉપર લાવ્યા અને પેલા એનાઉન્સરે કીધું કે વોટ ડુ યુ ડુ ટુ યોર ટીચર્સ ઓન યોર સ્પેશિયલ ડે ઓફ ટીચર્સ ગ્રીટિંગ, ગ્રેટિટ્યુડ ટુવર્ડ્સ ટીચર, એટલે કે ગુરુ પૂર્ણિમા. એ શબ્દ નહોતો આવડતો. તો પેલા બંને બાળકો ટીચર્સને પગે લાગ્યા. પેરેન્ટ્સ ટીચર્સ મીટમાં લગભગ 250-300 પેરેન્ટ્સ બેઠા હતા, એ બધા સ્ટેન્ડિંગ ઓવેશનમાં આવી ગયા. એમના આંખમાં આંસુ આવી ગયા. અને ડૉક્ટર નિલેશને એમના પત્નીને મંચ ઉપર બોલાવ્યા અને પ્રિન્સિપાલે એમનું સન્માન કર્યું.
અને સમગ્ર સભાને જે 250-300 પેરેન્ટ્સ હતા એ બધાને કહ્યું કે આઈ વિશ કે યુ ગીવ ધીસ વેલ્યુઝ ટુ યોર ચિલ્ડ્રન. આ માતા પિતાનો રોલ છે કે હું ઈચ્છું છું કે તમે પણ તમારા સંતાનોને આવા સંસ્કાર આપો. એટલે માતા પિતાનો જે રોલ છે સંસ્કાર પ્રદાનમાં એ ખૂબ મોટો છે. અને નાનપણમાં ને યુવાનીમાં પણ તમારે ધ્યાન રાખવું પડે. કારણ કે તમને આશ્ચર્ય થશે કે દિલ્હીમાં રોજ 60 થી 70 ડિવોર્સ કેસીસ નોંધાય છે યંગ કપલ્સના. મુંબઈમાં બાંદ્રામાં ફેમિલી કોર્ટ્સમાં રોજ 70 થી 80, હૈદરાબાદ સિકંદરાબાદ ટ્વિન સિટીમાં રોજના 100. એટલો બધો તો બધાને શું વાંધો પડી જતો હશે? પણ એનું એનાલિસિસ કરવામાં આવ્યું. સાંભળજો હા, સેમ એનાલિસિસ અમેરિકામાં થોડા વર્ષો પહેલા 300 ડિવોર્સ લોયર્સ ભેગા થયેલા 3 દિવસની બ્રેઇન સ્ટોર્મિંગ સેશન માટે કે વોટ આર ધ પ્રિન્સિપલ રીઝન્સ ઓફ ડિવોર્સિસ અમોંગ યંગ કપલ્સ. એ લોકો એનું 3 દિવસ સુધી ચર્ચા કરી, બ્રેઇન સ્ટોર્મિંગ સેશન કર્યું. ત્રણ દિવસ પછી જે કન્ક્લુઝન પેપર તૈયાર થયું, એ કન્ક્લુઝન પેપરમાં યંગ કપલ્સના ડિવોર્સ માટેના પ્રથમ જે 5 કારણો હતા એમાંનું એક કારણ હતું ઓવર એક્સપોઝર ટુ સોશિયલ મીડિયા એન્ડ એસ્પેશિયલી ટુ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ બાય યંગ મેરિડ કપલ્સ. આ સંસ્કારની હીનતા. તમે પરિણીત છો પછી તમારે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપર જવાનો જરૂર શું છે? તમારી કમ્યુનિટીમાં તમારું ફ્રેન્ડ સર્કલ છે, તમારું સોશિયલ સર્કલ છે, તમારી બિઝનેસ કમ્યુનિટીમાં તમારા સાથે કામ કરનારા લોકો છે. પછી કોઈક બ્રાઝિલમાં બેઠું એની જોડે મિત્રતા ચાલુ કરવાની જરૂર શું છે તમારે? એ તો આધાર કાર્ડ લિંક થશે એટલે ખબર પડશે કે 2 મહિનાથી હું ચર્ચા કરતો હતો, જેની જોડે ફ્રેન્ડશિપ કરતો હતો, હું એને પિંકી સમજતો હતો, એ તો રગો છે. આધાર કાર્ડ લિંક થશે. આઈ એમ જસ્ટ જોકિંગ. વોટ આઈ મીન ટુ સે ઇઝ તમારે સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ ઉપર જાઓ એટલે ડિવોર્સ તરફ તમે જઈ રહ્યા છો. એ સંસ્કાર તમે તમારા સંતાનોને અત્યારથી આપો. બીજું કારણ આપ્યું, એ પણ સાંભળવા જેવું છે. કારણ એ છે ઓવર એક્સપોઝર ઓફ ધ મધર ઇન હર ડોટર્સ ઇન લોસ ફેમિલી. ઓવર ઇન્ડલ્જન્સ. પોતાની દીકરીના સાસરા પક્ષમાં એની માતાની વધારે પડતી ઇન્ડલ્જન્સ. હવે એનો ગુજરાતી શબ્દ તો શું થાય? ઇન્વોલ્વમેન્ટ. હા, ચોખ્ખી ભાષા ચંચુપાત. ચલો, વેલ સજેસ્ટેડ. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત વલ્લભ વિદ્યાનગરમાં હતા. એક પ્રભુદાસ નામના એક હરિભક્ત આવ્યા અને એની 2 દીકરીઓ, અને બંને દીકરીઓની કંકોત્રી લઈને આવ્યા કે સ્વામી મારી બંને દીકરીઓની એક જ માંડવે અમે લગ્ન લીધા છે, બહુ શુભ પ્રસંગ છે, આપ આશીર્વાદ આપો. પ્રમુખ સ્વામી મહારાજે એ બંને કંકોત્રી લઈને ઠાકોરજી હરિકૃષ્ણ મહારાજને ધરાવી, ચાંદલો કરી અને પુષ્પ મૂકીને એમને પ્રસાદીની પાછી આપી અને એમને આશીર્વાદ આપ્યા કે બંને દીકરીઓ ખૂબ સુખી રહે. પછી પ્રમુખ સ્વામી મહારાજે એના હાથ પકડીને એક બહુ સરસ વાત કરી એમના અનુભવ પરથી. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે તમે તમારી બંને દીકરીઓને એવું કહેજો કે બેટા, હવે તારું ઘર છે, તું ત્યાં રહીશ, એમાં તારી શોભા છે, ઘરની શોભા છે ને અમારી શોભા છે. બીજી વાત કરજો કે બેટા થોડું સહન તો કરવું પડશે, લોકો નવા છે, વ્યવસ્થા નવી છે, ખાણીપીણીના ટેસ્ટ જુદા છે, ઉઠક બેઠકના સમય જુદા છે, બોલવા ચાલવાની રીત જુદી છે, એટલે એની સાથે તારે 2 વર્ષ જેલ થવાનું, સિસ્ટમમાં સેટ થવાનું, જેલ થવાનું. એટલે 2 વર્ષ સુધી કંઈ બોલવાનું નહીં.